મિત્રો, આપણા જીવનની અંદર જે માણસને બહુ ઊંચા વિચારો હોય, તાકાતવાળા વિચારો હોય, મજબૂત વિચારો હોય અને સાથોસાથ એને ઉત્તમ પ્રકારની કેટલીક ટેવો હોય, અને આ બે બાબતોની સાથે જો એને નમ્રતાનો ગુણ વિકસી ગયો હોય તો એ જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર ઊંચા આસન ઉપર પહોંચે. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. મહાનતા એટલે વિચાર, ટેવ અને નમ્રતાનો પરિપાક. એક બહુ મોટા શહેરની અંદર એક ખૂબ સારા કુટુંબની અંદર આકાશ નામનો યુવાન, અભ્યાસમાં તેજસ્વી, ખૂબ મહેનત પણ કરે અને એમ કરતાં કરતાં એણે ચોક્કસ એક વિષયમાં PhD પણ પ્રાપ્ત કરી. ધીમે ધીમે બધું કાર્ય પોતાનું અભ્યાસનું પૂરું કર્યું. પછી એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે. ક્યાંય પસંદ થતા નથી. PhD થયેલા હતા. બીજી કંપનીમાં જાય છે, ત્યાં પણ પસંદ થતા નથી. ત્રીજી કંપનીમાં જાય છે, ત્યાં પણ પસંદ થતા નથી. અને ચોથી કંપનીમાં જ્યારે જાય છે ત્યારે એ પસંદ થતા નથી. અને એટલા માટે એ જે ખરેખર પસંદ કરનારા હતા એને એમ પૂછે છે કે મારામાં શું અધૂરું છે? હું PhD છું, વ્યવસાયમાં હું નિષ્ણાત છું, હું કંપનીને બહુ સારું કમાવી આપીશ, તો મારામાં ખરેખર ઘટે શું? ત્યારે એમાંના એક છે ને, એ બહુ ઉત્તમ કક્ષાના નમ્ર માણસ હતા. એમાં ઇન્ટરવ્યૂમાં એણે એમ કીધું કે ભાઈ આકાશ, તમે ખરેખર વિદ્વાન છો, તમે ખરેખર બધું જ જાણો છો, કદાચ અમારા કરતાં પણ વધારે, પણ તમને ખોટી ટેવ પડી ગઈ છે અને તમે જે વાતો કરો છો એ વાતોમાં તમારો અહમ છલકાય છે. અને તમે જે રીતે વાત કરો છો એમાં તમારું અભિમાન પણ બહાર આવે છે. તમારામાં નમ્રતા જેવી વાત જ નથી. અને જો તમારામાં નમ્રતા ન હોય તો આ કંપનીમાં તમે ખરેખર આવી અને ફાયદો આપવાને બદલે કંપનીને નુકસાન કરો. કારણ કે તમને નમ્રતાથી વાત કરતાં જ જો ન આવડે, તમારા અભિમાનની જ વાત કરો, હું મોટો છું, તો આપણા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને આપણે કઈ રીતે સંતોષ આપી શકાય? ત્યારે આ આકાશના મનમાં પ્રશ્ન થયો કે તો મારે શું કરવું જોઈએ? ત્યારે એ જે સારા જે ઇન્ટરવ્યૂ લેનાર હતા, એ મોટી ઉંમરના હતા, એણે એમ કીધું કે ભાઈ તું મને રૂબરૂ મળવા આવજે, હું તને કેટલીક વાતો કરીશ. અને ત્યાર પછી એ આકાશ એ વ્યક્તિને મળવા જાય છે અને એને એમ કહે છે કે તારામાં બધી તાકાત છે, પણ આ અભિમાન અને મોટું એની પાછળ મારા જેવો કોઈ નહીં, આ બે બાબત કાઢી અને નમ્રતાને વિકસાવવા માટેનો પ્રયત્ન કર. તો કે મારે કેવી રીતે કરવું? ત્યારે એ વ્યક્તિ હતા એ એમ કહે છે કે હું તને નમ્રતાથી વાત કરતાં શીખવાડું. કોઈની સાથે વાત કરતાં પહેલાં ક્યારેય કેમ ન કહેવું કે તમે ખોટા છો. દરેક માણસ આ દુનિયામાં પોતાની રીતે સાચો હોય છે. આપણે એને આપણો વિચાર સમજાવવા માટે પ્રયત્ન કરવો કે મને આવો વિચાર આવે છે, તો આ વિચાર ઉપર તમારો શું અભિપ્રાય છે? અને એમ કરતાં કરતાં તમે જ્યારે કોઈની સાથે વાત કરો ત્યારે એના જેવડા થઈને વાત કરો. તમે બહુ હોશિયાર છે એમ નહીં. તમારી પાસે એક સામાન્ય મજૂર આવે, અહીં તો આવવાનો જ છે, તો એ મજૂરના લેવલમાં આવીને તમે વાત કરો એની જ્યારે પ્રેમથી. વાત માત્ર પ્રેમથી અને નમ્રતાથી જ કરવું પડે. કોઈ વિદ્વાન માણસ આવે તો તે વિદ્વતા બતાવો. કદાચ કોઈ માણસ એવો આવે કે જેને અમુક બાબત ખબર નથી, તો એની અપમાન કરવાને બદલે, ઉડાડી આપવાને બદલે એને માર્ગદર્શન આપો. એને એમ કહો કે આ બાબત ખરેખર આમ છે.
અને આવી કેટલીક બાબતો છે એ દુનિયાના માણસોને ખબર જ હોય છે, પણ પોતે કરી શકતા નથી. ગુસ્સો વ્યક્ત કરી દે, અભિમાન વ્યક્ત કરી દે, અહંકાર વ્યક્ત કરી દે અને પોતે જીવનમાં સૌથી ઊંચા છે એ પણ રજૂ કરી દઈએ અને પછી તો નમ્રતા જેવી વાત જ ન આવે. એટલે કે જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં, એટલે કે આકાશને એમ કહેવામાં આવે છે કે ભાઈ તારે ખરેખર જો ઉત્તમ પ્રકારે આ કે હવે પછીની કોઈ પણ કંપનીમાં તું જા, ત્યારે આટલી તાલીમ લઈને તું જાજે. આકાશના મનમાં થયું કે વાત સાચી છે. ધીમે ધીમે એના પિતાની પાસે, એના માતા પાસે, એના સગા સંબંધી પાસે એકદમ સરળતાથી, નિખાલસતાથી આ બધી બાબતો શીખવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન કર્યા પછી કોઈ એક કંપનીની અંદર ઊંચા આસન ઉપર એને નોકરી મળી અને એમ કરતાં એ કંપનીના લગભગ એ મેનેજર કક્ષાના ઊંચા લેવલ ઉપર પણ પહોંચી ગયો અને જીવનને સફળ બનાવ્યું. મારે તમામ યુવાનોને કહેવું છે કે તમે આ આકાશ પહેલો હતો એના જેવા છો કે આ બીજી વખતે બીજી સ્થિતિ એને પ્રાપ્ત કરી એના જેવા છો. તમે તમારું મૂલ્યાંકન કરો અને એ મૂલ્યાંકનમાં જો તમને ખબર પડે કે હું તો પહેલો જે આકાશ હતો એના જેવો છું, તો કાલથી જ તમે તમારા આ ફેરફાર કરવા માટેની શરૂઆત કરો. અને બીજા સ્થિતિમાં તમે જો હો તો તમારી એ સ્થિતિમાં એ ગુણને, એટલે કે તમારા સારા વિચારો, સારી ટેવો અને નમ્રતાના ગુણોને વધારે વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરશો તો હું તમને ખાતરી આપું છું કે માત્ર એક જ વાર્તાથી તમે જીવનમાં ટોચ ઉપર પહોંચી જશો અને જીવનની અંદર ખૂબ આગળ વધી શકશો. સૌને ધન્યવાદ.